સાબર ડેરીએ દૂધ માટે એક નવો જ કિમિયો અપનાવ્યો છે। બનાસ ડેરીમાંથી દૂધના ટેન્કરો મંગાવ્યા છે, કારણ કે પશુપાલકો છેલ્લા 3 દિવસથી ડેરીમાં દૂધ ભરાવા જતા નથી, દૂધ રસ્તા પર ઢોળી રહ્યા છે અને હવે આ કિમિયો અપનાવવામાં આવ્યો છે કે સાબર ડેરી બનાસ ડેરીમાંથી દૂધના ટેન્કરો મંગાવી રહી છે। પોલીસ પ્રોટેક્શન વચ્ચે દૂધના ટેન્કર મંગાવવામાં આવ્યા અને દૂધની ઘટ દૂર કરવા નવો કિમિયો અપનાવવામાં આવ્યો। હિતેશ અમારી સાથે જોડાઈ ગયા છે। હિતેશ, ખાસ એ જણાવશો કે પશુપાલકો અને ડેરીના સંચાલકો વચ્ચે આમ તો ભાવફેર અંગે નિર્ણય આવી ચૂક્યો છે, શું તેમ છતાં પણ આજરોજ ટેન્કર મંગાવવામાં આવ્યા છે? શું હજી પણ પશુપાલકો દૂધ નથી ભરી રહ્યા સાબર ડેરીમાં, અને કેટલા ટેન્કર્સ મંગાવવામાં આવ્યા બનાસ ડેરીમાંથી? જી પ્રીતિ, બનાસ ડેરીમાંથી તો નથી, પણ આ સાબરકાંઠાના જે ટેન્કરો છે અને સૌથી મહત્વની વાત છે કે જે વાતચીત જે ઈડરમાં જે પશુપાલકોના ચેરમેન સેક્રેટરી જે દૂધ મંડી જોડે વાતચીત થયા બાદ પણ અમુક જે મંડીઓ છે પણ એ નારાજ છે। હજી પણ ઘણી જગ્યાએ હજી દૂધ ચાલુ નથી કરાઈ અને જે ટેન્કરો મંગાવવામાં આવે છે મંડી તરફથી કહેવામાં આવે છે કે ભાઈ અમને દૂધ મોકલવું છે। જ્યારે દૂધ મોકલે છે ને રસ્તામાં તે ટેન્કરના કાક ખોલી દેવામાં આવે છે, દૂધ વહેડાવવામાં આવે છે ને સૌથી મોટું જે ગ્રામ્ય વિસ્તારમાં જતી ટેન્કરોને ક્યાંક ટેન્કર રોકીને આ દૂધ ઢોરવાના કિમિયો અપનાવવો પડ્યો છે। તેને લઈને જે વિરોધ લોકો પશુપાલકો કરી રહ્યા છે તે બાબતમાં લઈને જે આ સમગ્ર ઘટના રાત્રિ દરમિયાન છે, સવારમાં બી આ બની છે અને આ બાબતમાં લઈને પોલીસનો સહારો લેવો પડ્યો છે। સાબર ડેરીની સિક્યુરિટીને પણ બોલાવી પડી છે। 6 થી 7 ટેન્કરોને જે હતી એ 7 ટેન્કરો જે પોલીસ બોલાવી અને સાબર ડેરી લઈ જવામાં આવી। જી પ્રીતિ, આભાર હિતેશ તમામ વિગતો માટે। તો 990 રૂપિયા ભાવફેર આપવા છતાં પણ પશુપાલકો નારાજ ચાલી રહ્યા છે। સાબર ડેરીના ડિરેક્ટરના ગામમાં જ દૂધ બંધ છે। અશોક પટેલના ગામમાં પશુપાલકો નારાજ છે અને દૂધ નથી આપી રહ્યા, એટલે કે દૂધ ભરાવી નથી રહ્યા ડેરીમાં। પશુપાલકોની 20 થી 25% ભાવફેરની માંગ છે। ડેરીના સેક્રેટરીના પશુપાલકોને સમજાવવા પ્રયાસ પણ કરવામાં આવ્યા, પરંતુ અહીંયા પશુપાલકો દૂધ ભરાવવા તૈયાર નથી। હિંમતનગર વિજાપુર દેરોલ નજીક દૂધ ઢોળી કાઢ્યું। રોડ પર હજારો લીટર દૂધની નદીઓ વહેતી થઈ અને બીજી તરફ અલગ અલગ ગામડાઓમાં હવે દૂધની ઘટ સામે આવી રહી છે। પોલીસ ફરિયાદ પરત ખેંચવા પણ પશુપાલકો માંગ કરી રહ્યા છે।